કે શું ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી છોડી શકે? હવે જુઓ, રાજકારણમાં સબકુછ એવરીથિંગ ઇઝ ફેર એન્ડ વોર એન્ડ લવ, એમાં ખોટું નથી. પણ અત્યારે તમે હમણાં આપણી ગોપાલને ધારો કે આપણે લઈએ ડિબેટમાં, તો એમ કે સાહેબ આ તો મૂર્ખ જેવી વાત છે, એમ જ કહેશે કે જગદીશભાઈ આ કોઈ પ્રશ્ન જ નથી, આ તો બિલકુલ બાલિશ વાત છે, વાહિયાત છે, તર્કહીન છે, આવું કઈ સંભવ નથી, વગેરે વગેરે. શું કામ? કે હજી બધું કાચું પાકું છે, કઈ થયું નથી, તો કોઈ માણસ જીભ કચરી ન દે. પણ પછી ધારો કે જાડુ થાય, જેમ 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 ફંડ પણ એકત્રિત મંડે થવા, 200-500 કરોડ રૂપિયા આવી જાય કોઈ ચોક્કસ જગ્યાએ, અને કેટલાક નેતાઓ કમિટ કરી દે, ભાજપના પણ કોંગ્રેસના પણ, જે જીતી શકે એમ જ હોય. દાખલો આપું તમને, જયેશ રાદડિયા ફોર એક્ઝામ્પલ, ધારો કે એને મંત્રીમંડળમાં નથી લેતા અને હજી એને વિસાવદરની સજાના ભાગરૂપે એમને રાખે છે અને સહકારી ક્ષેત્રમાં પણ ચંચુપાત કરવાની શરૂઆત થઈ જાય, તો તમે શું માનો સાહેબ? હકીકત છે જયેશ રાદડિયા સહન તો ન કરે. એટલે એ લોકો, એવા લોકો જે છે એ કઈ ગોપાલ ઇટાલિયાને પગે લાગવાનો પ્રશ્ન નથી આવતો. ગોપાલ ક્યાં જયેશભાઈ ક્યાં, સમજી લો. એટલે એ શું કે દાખલા તરીકે કે ભાઈ આપણે કમિટમેન્ટ તારામાં આવવાનું, પણ મારી બેઠકે આ ને હું જીતું તો ફલાણું મંત્રી, વાત થાય પૂરી, તો આવું. હવે કમિટમેન્ટ ડીલ આવું જયારે ચોક્કસ પ્રકારે ગોઠવાઈ જાય, અડધું પડધું, અને પૈસા જમા થઈ જાય, એજન્ડા નક્કી થઈ જાય, ત્યાં સુધી બધા કહેશે કે આવું કઈ હોય ડીંડક કોઈ ગોપાલ કોઈ આમ આદમી પાર્ટી છોડે? શું વાત કરો જગદીશભાઈ? અને બીજું કે જયેશભાઈ રાદડિયાને કોઈ પડતા મૂકે, અરે કોંગ્રેસમાં વર્ષો કાઢને કઈ કોઈ છૂટે? આ બધું આમને હાલશે ક્યાં સુધી? કારણ કે 2.5 વર્ષ છે. પણ 2.5 વર્ષમાં જ્યાં સુધી વરસ દિમાગ 6 મહિનામાં, અત્યારે તો હનીમૂન પીરિયડ આપે કીધું ચાલે છે ભાઈનો આભાર વિધિ વાળો, એ ડીંડક પૂરું થશે પછીથી આનું મનોમંથન શરૂ થશે. કારણ કે આખું ગુજરાત તલસી રહ્યું છે બહેતરીન વિકલ્પ માટે. અત્યારની સરકાર છે, ભલે અત્યારની કહું છું, હવે રીસફલિંગ થાય ને કોઈ સારા માણસોને રાખી લે જે એક્ટિવ છે ને, તો જુદી વાત છે. અત્યારથી તો ભગવાન બચાવે. એ સરકાર જે છે પોતે માને છે હું સરકાર છું, કોઈને ખબર નથી. આવી સરકાર કરતા એમને મારા ધારાસભ્યો તો 43 જેટલા પાટીદાર ધારાસભ્યો છે અને 161-62 ટોટલ ધારાસભ્યો છે ભારતીય જનતા પાર્ટીમાં. તો અમરીશ ડેર દાખલા તરીકે, હાલો, અમરીશ ડેર, હીરાભાઈ સોલંકી, આ બધા આવા અનેકો નામ તમને કહું કે જે ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટીમાં જીતી શકે એમ છે વ્યક્તિગત, જેમ કે જયેશ રાદડિયા દાખલા તરીકે કહું છું. કેજરીવાલ માંડ છૂટ્યા હમણાં. બેન નું તો કઈ થયું નહીં દિવંગત ત્યાં સુધી. કેજરીવાલ હમણાં માંડ છૂટ્યા, એ જામીન ઉપર છે. પણ જ્યારથી કેજરીવાલ જીતી ગયા, એના વિપક્ષને વાત કરો, કોઈએ કીધું દિલ્હીમાં કે ભાઈ તમે તો એવી વાત કરતા હતા કે અનિલ અંબાણી, મુકેશ અંબાણી, અદાણી, શીલા દીક્ષિત, ઓલા ભાઈ ઓલિમ્પિકમાં હતા જે સુરેશ કલમાડીકર, આ બધાના અબજો રૂપિયા વિદેશોની બેંકમાં છે ને, આમ ને તેમને બધા ઓલિમ્પિકમાં પૈસા ખાઈ ગયા છે એશિયાડમાં ને, એટલે હું ભાંડા ફોડીને જેલમાં નાખી. તો કોઈ દિલ્હી વાળાએ પૂછ્યું ભાઈ તમે ઈ બોણી ક્યારે કરવાના? કીધું કોઈએ નહીં. શું કામ? ભૂલવાડવાની ક્ષમતા એનામાં હોય છે. નવી શિક્ષા નીતિ, નવી ફલાણી, નવી સ્કૂલ ને એવું ડીંડે કર્યું, ઓલા ભૂલી ગયા કે ઓલું શું વાત હતી. ગોપાલ ઇટાલિયાએ કીધું કે સહકારી મંડળીના કિરીટભાઈએ કૌભાંડ આવ્યા દોથા આમને બધી કેજરીવાલ એને લહેરાવ્યા ખરા. હવે જોનારા ઓલા કહેતા તો દીવાના, ઓલા બી સુનતા બી દીવાના. ઈ પતી ગયું, હવે જીતી ગયું, હનીમૂન પીરિયડ આવ્યો, આભાર વિધિ શરૂ થઈ. ગોપાલભાઈએ શું કીધું? મારે વિસાવદર પંથકમાં 1000 જેટલા ગોપાલ ઇટાલિયાને તૈયાર કરવા છે, જેને સોગંદનામું શું અને પંચનામું શું એ ખબર પડે. કારણ કે સરકાર આપણને એટલા માટે હેરાન નથી કરતી કે આપણે લોકો નાલાયક છીએ અથવા તો લાયક નથી, આપણને ખબર નથી પડતી, એટલે મુલાજીમો જે હોય છે એ આપણને હેરાન કરે છે. તમને ખબર હોય કે તમારો હક શું, તો તમે હકને બે ધડક માગી શકો. એ હકની હું વકીલ છું, હું ભણેલો છું, એટલે મને ખબર છે. પણ મારા જેવા જો 1000 ગોપાલ ઇટાલિયા તૈયાર થાય તો વિસાવદરની જનતાને કોઈ કરતા કોઈ અન્યાય કરી શકે નહીં. હવે આ નવો આખો આયામ છે, ધારો કે એમાં ઓલી મંડળી વાળી વાત એક વાર રહી જાય કે હવે ગોપાલ ઇટાલિયા 1000 તૈયાર કરે, એ 1000 ગોપાલ ઇટાલિયા તૈયાર થશે તો ઈ ગોપાલ ઇટાલિયા બનશે. આ ગોપાલ ઇટાલિયા છે એ 1000 ગણા તાકાત વાળા થઈ જાય, એમાં ના નહીં. એટલે નંબર 1. નંબર 2, આપે જેમ કીધું તેમ કે એ એક અધિકારી પાસે જાય છે, ટોળા લઈને જાય છે અને કે છે જુઓ આ કૌભાંડ થયું. પણ આપે જ બરાબર શબ્દ વાપર્યો. એ હું કહું કે ઈ કર્મચારી છે, ઈ શું કે ભાઈ મને કઈ ખબર નથી, તમને જો આમાં કૌભાંડ લાગતું હોય તો તમે કરો ફરિયાદ. અને કા ચેરમેન ને કહો, હું તો મુલાજીમ સામાન્ય કર્મચારી છું, મને તો મને જેમ લાગ્યું સહી કરી. મારો કોઈ આમાં રાઇટ્સ કે અધિકાર કે એકાધિકાર છે નહીં, કે વિશેષાધિકાર નથી. તમે ચેરમેન સાહેબ ને પૂછો. હવે ગોપાલને એ પૂછવું નથી, સમજી લ્યો. કેજરીવાલને શીલા દીક્ષિતને જેલમાં નાખવાય નહોતા, એને અદાણી અંબાણીની સંપત્તિની જાંચ કરાવવી પણ નહોતી, સમજી લ્યો. પણ હવે ભૂરકી છાંટવી એને શું કરી લ્યો. તો આ ગધેડો થઈ ગયો વિસાવદરમાં, ગામ ગધેડો કહેવાય. કિરીટભાઈ ભ્રષ્ટાચારી. કિરીટભાઈએ પોતે કીધું કે આ જે કઈ ભ્રષ્ટાચારની તમે વાત કરો છો એ મારા આવ્યા પહેલાની વાત છે. જયેશભાઈ રાદડિયાએ પણ જાહેરમાં કીધું કે ભ્રષ્ટાચાર થયો છે, એ વાત કરે છે ભાઈ આપણા ઇટાલિયા. ઈ એમ કે કિરીટભાઈએ ચેરમેન પદું સંભાળ્યા પહેલાની વાત છે. ઉલટાના કિરીટભાઈએ તો આવી અને આ ફડચામાં ગયેલી જિલ્લા બેંકને નફો રળતા કરી છે. પણ હવે તમે જુઓ, આમાં કોલાહલ છે ને, માઇકમાં બોલે એ સંભળાય, 10,000 ઓડિયન્સ હું બોલે ન સંભળાય.
એક બહુ મોટી જેમને કહું ભાગવત સપ્તાહ હોય ને એમાં મેઇન એક વક્તા હોય ને બીજા આમ પોથીના ગોરબાપા હોય, પોથી હોય બંને બાજુ, ખબર ને 20-25 જે હોય 11 પોથી 21 પોથી, એ પોથીમાં મિની ગોરબાપા બેઠા હોય. પછી વ્યાસ બધું પૂરું થાય એટલે યજમાન મેઇન ગોરબાપાને કે કેટલા પૈસા તમને આપું, 51,000 કે 1 લાખ કે જે હોય તે, એટલે એને આપી લઈ લે. પછી એમ કે ઓલા બધા જે પોથી વાળા બેઠા છે એને કેટલા આપું, તો એ એમ કે 1,000 આપું તો હાલશે, તો હા હાલશે, દયા હોય. એ દયા એટલે 1,000 લઈને પોથી ઉપર મૂકી આવે. પછી માઇકમાંથી ગોરબાપા શું બોલે, મેઇન વક્તા હોય એ ઓલા બધાને પૂછે, રાજી? તો ઓલા ના પાડે કે ભાઈ 1,000 શું થાય, કે ભાઈ નહીં નહીં નહીં. તો હવે તમે જુઓ મજા, કારણ કે બધાનું ધ્યાન ક્યાં છે, ગોરબાપા તરફ. ઓલા ઉપર નથી ધ્યાન, બધાને મંચ ઉપર ધ્યાન હોય ને. એટલે આ ગોરબાપા શું પૂછે, રાજી? ઓલા ના પાડે તો તોય ગોરબાપા કે તો બસ તમે રાજી રહેવા જોઈએ. એટલે ઓલા ના પાડે છે, તો જુઓ. ઈ કોઈ જોતું નથી કે ઓલા ના પાડી, બધાને એમ કે ઓલા હા પાડી છે, તો ગોરબાપા કહેતા હોય ને બસ તો બસ તમે રાજી હોવા જોઈએ. આ એના જેવું છે. માઇકમાં બોલે એ સંભળાય. ઇન્ડિવિજ્યુઅલ જયેશ રાદડિયાએ કીધું, કિરીટભાઈએ કીધું, જેટલું કીધું, ક્યાંય કોલાહલમાં સંભળાણું નહીં. માઇકમાં ગોપાલ ઇટાલિયા બોલતો હતો, કારણ કે ગોપાલ ઇટાલિયાએ તમારી જાણતા સોશિયલ મીડિયાનો બહેતરીન ઉપયોગ કર્યો, બલકે ભયંકર ઉપયોગ કર્યો. એની પોતાની એક ટીમ હતી, એ જ્યાં જાય ત્યાં એનો કેમેરામેન, એનો જ સ્ટોરી રાઇટર, એની જ બધી વાતોની પૂરું કરીને સોશિયલ મીડિયામાં વહેતું કરી દે. હવે બોલવામાં હોશિયારી માણસ છે અને આવડત સારી છે, એટલે લોકોને મટીરિયલ મળે, એટલે સોશિયલ મીડિયામાં જમાવટે થઈ જાય. લોકો ન હોય તો પણ એની ચર્ચા મંડે કરે, ગોપાલ ઇટાલિયા આવું બધું કીધું, આવું બધું કીધું, એટલે આપોઆપ ચર્ચામાં રહ્યા. ગોપાલ શું બોલ્યો એ બધાના ખીચામાં મોબાઈલ જેના હતો એને બધાને ગોપાલની વાણી ખબર પડી ગઈ. પણ જયેશભાઈ રાદડિયા કે કિરીટભાઈએ જે વાત કરી એનું ક્યાંય સંભળાણું નહીં, કારણ કે આ લોકોને એમ હતું કે આપણે એવડા મોટા પક્ષ છીએ, આપણે થોડા હારી જાવું. એટલે તમારી જાણ ખાતર ગોપાલને જે કેજરીવાલ જેવું છે, આ કેસમાં 419 કે 420 અંતર્ગત બાકાયદા FIR ઈ નહીં કરે. એ થઈ ગયું. હવે શું કહેશે, લડતના ભાગરૂપે લોક લડત એમ કરીને કે પૈસા પાછા અપાવવાની વાત થાય. પણ લોકો ભૂલી જશે. કારણ શું ભૂલી એટલા માટે જશે કે હમણાં એવા બધા ટર્નિંગ પોઈન્ટ આવવાના કે કોઈ મંડળીની વાત નહીં કરે. અને ટર્નિંગ પોઈન્ટ રચાઈ ચૂક્યા છે. ગઈકાલે અમદાવાદના ચંચલ પાર્ટી પ્લોટમાં પાટીદારોની બેઠક મળી હતી કોંગ્રેસના. એ લોકોએ કીધું કે ભાઈ હવે કોંગ્રેસને હાઈકમાન્ડને કહી દો, મુકુલ વાસનિકને મળીને રાહુલ ગાંધીનો સમય માંગી લ્યો કે બોલો 2-3 દિવસમાં એ લોકો 7 જણાની સમિતિ રચાણી, અમે આવીએ છીએ, તમારે અમને પ્રમુખ બનાવવા છે તો ઠીક છે, નથી તો આપણે નથી રમવું, જાઓ. વાત થાય પૂરી. અમારે કઈ સાંભળવું નથી. કાળા વાળ હતા તે દિના અમે રાજકારણમાં છીએ, હવે ધોળા આવી ગયા ત્યાં સુધી અમારો મેળ પડ્યો નથી, તો અમારે તમારા હાટું ખુવાર શું કામ થઈ જવું? રણમાં ક્યાં સુધી ખેતી કર્યા કરવી, રેતીમાં વાણ કેટલા હલાવવા હાલે કોઈ દી? એટલે અમારે કઈ સાંભળવું નથી. અમે પાટીદાર છીએ, અમે વિવિધ શિક્ષણ ને સેવા સંસ્થા સાથે સંકળાયેલા છીએ, સમાજમાં અમે ઉપયોગી પણ છીએ અને સમાજમાં સ્વીકૃત પણ છીએ. અમે તિરસ્કૃત એટલા માટે છીએ કારણ કે અમે કોંગ્રેસમાં છીએ. પાટીદાર વેપારી કોમ છે, એને શાસનના એટલે કે સત્તાની વિરોધમાં એને રહેવું પોહાય નહીં. ધંધા થાપા હોય તો સરકારનું કઈક આશીર્વાદ તો જોઈએ જ, આપણે બધા જાણીએ છીએ. હવે તમે વિપક્ષમાં પણ અમને નેતા ન બનાવો, વિપક્ષમાં પ્રમુખ ન બનાવો, તો ખાલી ડુંડું અમે ધારાસભ્ય હોઈએ અથવા તો નેતા હોઈએ કોંગ્રેસના, ખાલી કોંગ્રેસનું અમારી ઉપર નામ છે કે અમે કોંગ્રેસી છીએ, એટલે પાછા ઓલા હેરાન કરે, ટોચી ખાય સત્તાવાળા. તો અમારે ક્યાં સુધી ટોચાવવું? એટલે હવે એ લોકો કેવા ગયા છે ત્યાં હાઈકમાન્ડમાં જશે 2-3 દિવસમાં, અને પાટીદારો પોતાનું કાયદેસરનું વળતર માગશે. બોલો આમાં મંડાવવું છે તો આપણે રમવું છે, નથી મંડાવવું તો છૂટા. છૂટા એટલે શું? ગોપાલ ઇટાલિયા નામની જે કુપળ ફૂટી છે વિસાવદરમાં, એને ડાળ બનાવીને બેહવાની વાતો છે, પણ શરત એમાં પાછી છે બીજી, ટ્વિસ્ટ એમાં આવવાનું. એ ટ્વિસ્ટ એવું આવવાનું સાહેબ કે કોઈને સાવરણો જે છે ને એ ગમતો નથી. આ પાટીદાર કોમ છે, વેપાર વર્ગ વાળી છે, સવર્ણ છે. સાવરણો એટલે ઈ તમે જાણો છો, કમળમાંથી ઉઠીને સાવરણામાં તમે ને હું આપણે કોકના ઓટેથી ઉભા થઈએ તો બીજાની તમે કોઈક ગાદીએ બેસો, કોઈના દુકાનની પાટલીએ બેસો, એ બધું સમજાય. ઉકાળા ઉપર કોઈ બેહે? સાવરણો છે ને એ બેઝિકલી સાવરણો, એની હારે બીજી કોઈ કાસ્ટિઝમ તો છે નહીં. તમે મારા ઘરે આવો, હું તમારા ઘરે આવું, તમે કે હું પુષ્પગુચ્છ એકબીજાને આપશું, સાવરણો નહીં આપીએ. સાવરણો કઈ અપાય નહીં. ઈ સેન્સમાં કહું છું કે આ લોકો એમ કે છે અમને આ સાવરણો ગોપાલભાઈ ગમતો નથી, અમારે ઈ ટોપી પહેરવી પડે. અમે જયેશભાઈ, તમે બે ઘડી કલ્પના કરો સાહેબ, જયેશ રાદડિયા હાવણ લઈને નીકળે કેવા લાગે? મત આપો, મત આપો, ગુંડા ન લાગે? હવે ઈ પોતે જ એક પક્ષ છે, સમજી લો, એને કાંઈ કરવાની જરૂર નથી. કમળ હજી સારું, પણ હાવણો લઈને નીકળવું પડે, હદ થઈ ગઈ. એટલે ઈ લોકો ગોપાલને કહેવાના, સાંભળી લો, કે તમે ભલે આમ આદમી પાર્ટીમાં છો અને તમારું જે કાંઈ હોય તે થોડુંક વિચારો, કઈક નવું કરો. સરદાર પટેલના નામે કઈક નવું મંડળ, નામે ક્યાં રખાશે? લોકોને હવે બિલકુલ એજ્યુકેટ થઈ ગયા છે પીપલ. કાંઈ જરૂર નથી તમારું XYZ નામ હોય તો. એટલે કુતિયાણામાં સમાજવાદી પાર્ટી જીતે, કોઈને હરામ બરોબર ખબર સમાજવાદી પાર્ટીના સ્થાપક કોણ, એનો એજન્ડા શું, એની આઈડિયોલોજી શું, અત્યારે કોણ એના ઓફિસ બેરર્સ છે, અને હું કાંઈ એવન કાંધલ નહીં ખબર નહીં હોય કે આ સમાજવાદી પાર્ટી કોના બાપનો દીકરો છે, સમજી લ્યો. પણ ત્યાં કાંધલ જીતે છે. તો લોકોને હવે વ્યક્તિથી મતલબ છે. જયનારાયણભાઈ વ્યાસ છે તો દીધા, તમે છો અર્થશાસ્ત્રી છો, ધેટ્સ ઓલ. તમે કોંગ્રેસમાં હો, ભાજપમાં હો, અલગ હો, ન હો, કોઈ ફરક નહીં. તમારા વ્યક્તિત્વ વિશે સમાજને જેને ખબર છે એ તમને એટલું જ મહત્વ આપવાના, તમે ગમે ત્યાં બેઠા હો.
એમાં લેશ માત્ર સત્તા હોય ને માખ્યું બણબણ જુદી વાત છે, પણ તમારું મૂલ્ય ઘટે નહીં, કારણ કે તમે બેઝિકલી એચીવ કરેલું છે, તમે સ્વયં ઈ છો, તમારી ઉપર આવરણ નથી તથાકથિત અર્થશાસ્ત્રીનું. એવી વાત આમાં આમ કે છે કે ભાઈ અમારે સાવરણો જોતો નથી. તમારે જો કોઈ બીજું નામ રાખવું હોય, છગન મગન ગમે એ નામ રાખો, જનતાને કઈ મતલબ નથી નામ બામથી. પણ હવે આ ડિંડક છોડો તો આપણે ભેગા થઈએ તો 18 વરણ એમાં આવે એમ છે. ખાલી પાટીદાર નહીં હોતા. કોઈ પણ પાટીદાર ધારાસભ્ય કોંગ્રેસનો જીતે તો એને મત તો 18 વરણ આપે છે ને. એટલે 18 વર્ણમાંથી એવા માણસો ગોતવાની કોશિશ કરવાના છે કે આપણે બધા ભેગા થઈને ખરેખર આપણે સરકારની સામે, એટલે કે આપણું પોતાનું વજન પડે એવી વાત કરીએ. એટલે આ બધા જે ટ્વિસ્ટ આવવાના છે, અત્યારે તો પરિકલ્પના કહું છું, પણ ચાલે છે મને ખબર છે તો કહું છું. એમાં રાજનીતિમાં આપ તો જાણો છો, એક ક્ષણની ભૂલ કે એક ક્ષણ તક ઝડપવાની વ્યવસ્થા, એ બે બહુ માયને રખતી છે. થોડી ભૂલ કરો તો તમે ક્યાંનો ક્યાં. જે લાલકૃષ્ણ અડવાણીજી નાયબ વડાપ્રધાન કક્ષાના હતા અને વડાપ્રધાન થઈ એવી ક્ષમતાવાળા હતા, જેને કારણે ભારતીય જનતા પાર્ટી સત્તાના સિંહાસને બેઠી, એક જીનાની મજાર ઉપર જઈને સેક્યુલર વાદી તરીકે શું બોલી ગયા, એ શબ્દ એને અભૂતપૂર્વમાંથી એવા ભૂતપૂર્વ બનાવી દીધા કે ક્યારેય વર્તમાનમાં આવી રાઈટ. આને કહેવાય એક ક્ષણની ભૂલ. તો રાજનીતિમાં, ગુજરાતની રાજનીતિમાં અત્યારે 2-2.5 વર્ષનો સમયગાળો છે. અત્યારે પાટીદાર સમાજ